પાકિસ્તાનમાં અંદર ઘૂસશું, 5 કિલોમીટર જશું, 40 કિલોમીટર જશું અને જ્યાં સુધી જવાય ને ત્યાં સુધી જશું અને લોકોને, જે લોકો છે, જે આતંકવાદીઓ છે એને ગોતી ગોતીને મારશે. એ સ્વર્ગને જોવા માટે લોકો ગયા હતા, પણ એને કોણ મતલબ ખ્યાલ નહોતો ને સાહેબ કે નર્કથી આવેલા નરાધમો છે એને આવી રીતના પીખી નાખશે. કદાચ એવું બને કે આપણે અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, રેકોર્ડિંગમાં કદાચ બહાર નીકળી ત્યાં તેવું બની શકે કે ભારત છે એ ભારત અંદર ઘૂસ્યું હોય. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને જ્યારે ભારતીય સેના ઉતરી છે ને સાહેબ, ત્યારે કાયદેસર ભાગ્યા છે. લોકોનો કોઈ દોષ નહોતો, માત્ર ને માત્ર બે હાથ જોડીને ગીડગીડાવતા હતા. એ લોકોની વચ્ચે એક જ વાત કરતા હતા કે અમને મૂકી દો, અમારા સ્વજનોને મૂકી દો. પણ કેટલા નિર્દય હશે. કાલથી લઈ અને આજ સુધી આ 2 દિવસ થઈ ગયા, 2 દિવસમાં હરખી આપણને નીંદર નહીં આવી ભાઈ આવી ઘટનાઓ પણ ભારતમાં ઘટી શકે. પીઓકે સાહેબ શું છે? પીઓકે ને સમજવું એક સરળ એક વ્યક્તિ તરીકે, તો પીઓકે નું જીઓગ્રાફિકલ સિચ્યુએશન અને આ શું છે એ સમજવું. પાકિસ્તાન અત્યારે જેટલું પણ મતલબ જે પૈસા પર જીવી રહ્યું છે એ બધા દેશે આપેલી ભીખ છે. હમ અમન ચાહતે મગર જંગ કે ખિલાફ, हम अमन चाहते मगर जंग के खिलाफ, अगर जंग जायज है तो जंग ही सही. પહેલગામમાં જે ઘટના બની છે જેને લઈ કારગિલથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર હિન્દુસ્તાની દરેક ભારતીયોની અંદર આક્રોશ છે. લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, ગુસ્સો જોવા મળી રહ્યો છે. એને લઈ ભારત સરકાર આક્રમક પગલાઓ લઈ રહી છે. એક એટેકિંગ મોડની અંદર ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોવા મળી રહી છે અને નિર્ણયો સતત અપડેટ થઈ રહ્યા છે. કંઈક ને કંઈક પાકિસ્તાન ઉપર એક્શન લેવાઈ રહ્યું છે. આ ટેરરિઝમને ઓછું કરવા માટેના આક્રમક નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે છે અભિજીતસિંહ ઝાલા, જેને યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. ઝાલા સાહેબ જેઓ તૈયારી કરતા યુવાનોના એક માર્ગદર્શક છે. તો આજે આ બધી પરિસ્થિતિઓની પાછળ શું છે, જીઓપોલિટિકલ સ્થિતિ શું છે, એ બધી વસ્તુને સરળ ભાષામાં સારી રીતે સમજવી છે. તો આપણી સાથે છે ઝાલા સાહેબ. સ્વાગત છે સાહેબ. જી સાહેબ, થેન્ક યુ. સીધો જ પ્રશ્ન પૂછીશ. વર્તમાન સ્થિતિ છે, સરકારે 5 મહત્વના નિર્ણયો મૂક્યા છે, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, પહેલા તો વસુધૈવ કુટુંબકમની ભાવનાને માનનારો આ દેશ છે. હું મારા વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતો હોય ત્યારે કહું છું કે કદાચ કોઈ દેશની એવી પ્રાર્થના નહીં હોય જે આપણી છે. કદાચ જ્યારે આપણે સ્કૂલમાં છીએ, સ્કૂલના સમય દરમિયાન આપણે ભણીએ છીએ, આપણે ગાઈએ છીએ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવા સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મતલબ ભારતે હંમેશ આપણે જોઈએ તો બીજા દેશો છે, બીજા દેશો તરફેણ રહ્યું છે. ભારતે હંમેશા આ નરસંહારની વિરુદ્ધ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે આટલો 32 લાખ કરતા વધારે વિસ્તારનો સ્ક્વેર કિલોમીટરમાં જો જોઈએ તો એટલો મોટો વિસ્તાર ધરાવતો આ દેશ વિશ્વનો 7મા નંબરનો મોટો દેશ છે. આજ દિવસ સુધી એવો સિંગલ બનાવ મને તમે બતાવી દો કે ભારતે પ્રથમ પ્રયત્ન કર્યો. એ ભારત છે, એ ભારત કોઈ યુદ્ધમાં પ્રથમ ગયું હોય એવું. મતલબ હા, કોઈએ આપણને છંછેડા તો આપણે મૂક્યા નથી. એ 47 હોય તોય ભલે, એ પછી 61-62 હોય તોય ભલે, એ 65 હોય તોય ભલે, કે પછી કારગિલ હોય તોય ભલે, આપણે ક્યારેય મૂક્યા નથી. એ વાત સાચી છે. એની પાછળનું કારણ તમને કહું, ભારત છે એ ભારત બધાને સાથે લઈને ચાલનારો દેશ છે. અને એટલે તે આ આખી સિચ્યુએશન છે, એ સિચ્યુએશનને લઈ અને એક લાઈન મને યાદ આવે છે. તો હું કહું છું કે હમ અમન ચાહતે મગર જંગ કે ખિલાફ, હમ અમન ચાહતે મગર જંગ કે ખિલાફ, અગર જંગ જાયજ હૈ તો જંગ હી સહી. કે કદાચ જો પછી લડી લેવાનું થાય તો ભારત સક્ષમ છે સાહેબ. આ વાતને લઈને ઘણી બધી વાતો છે. આજે આપણે આ યુઝર્સને આપણે સમજાવી છે, જણાવી છે. મારી પાસે જેટલું પણ નોલેજ છે એ નોલેજને લોકો સુધી આપણે શેર કરવું છે. પણ આજના સેશનની શરૂઆત કરતા પહેલા આપણે જે દિવંગત આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપીએ સાહેબ. અને તમામ જેને પોતાના જીવ ગુમાવ્યા છે, ખરેખર આપણે એ જેને જીવ ગુમાવ્યા છે, જે ફેમિલી મેમ્બર્સ છે, એનો દુઃખને તો આપણે કદાચ વર્ણવી ન શકીએ, પણ આપણો એક નાનકડો એવો પ્રયાસ છે કે એમની આત્માને ભગવાન શાંતિ આપે. સાહેબ, સિંધુ જળ સંધિ છે, એના પર રોક લગાવવામાં આવી છે. તો આ જે સંધિ છે એની હિસ્ટ્રી સમજવી છે, એકચ્યુઅલ છે શું, અને સરળ રીતે સામાન્ય લોકો સમજી શકે ને એમ એને સમજવી છે. પછી એનું વર્તમાન પાસું શું છે અને એની ઇમ્પેક્ટ શું આવશે ફ્યુચરમાં, આને થોડુંક સમજવું છે. સાહેબ, આપણી કાઠિયાવાડી ભાષામાં સમજાવું તો ગગો મોટો થાય, એના લગ્ન થાય, કદાચ લગ્ન થઈ ગયા પછી છૂટા થતા હોય છે. એવી રીતના ભારત અને પાકિસ્તાન ઈસવીસન 1947ની સાલમાં આમ જોઈએ તો 14મી તારીખે પાકિસ્તાન, 15મી તારીખે ભારત. પ્રધાનમંત્રીના આપણને શબ્દો પણ ખ્યાલ છે કે ઇન ધ મિડનાઇટ ઓફ આર્સ વર્લ્ડ વિલ સ્લીપ એન્ડ ઇન્ડિયા વિલ અવેક. આવા શબ્દોનો ઉદ્ઘોષ થાય છે ને મધ્યરાત્રિએ ભારતને આઝાદી પ્રાપ્ત થાય છે. જેટલું લગભગ ભારતને મળ્યું એટલું જ તે સાહેબ પાકિસ્તાનને મળ્યું. આપણી પાસે કદાચ 2 બગીઓ હતી તો 1 બગી ભારતને રાખવામાં આવી હતી, 1 બગી પાકિસ્તાનને. પરંતુ હવે એમાં એક માંગ ઉઠી કે ભાઈ અમારી પાસે કરાચી સિવાય એવું કોઈ મોટું સિટી છે નહીં,
અને અંતે ભારત છે એ ભારત તરફથી એ જે આખું લાહોરનો ક્ષેત્ર છે એ લાહોરનો ક્ષેત્ર પાકિસ્તાનને દઈ દેવામાં આવ્યું. ભારતે હંમેશા આપ્યું છે. ભારત અને પાકિસ્તાન ઈસવીસન 1947 આઝાદ થયા સાહેબ. ઈસવીસન 1947 જ તે જે જમ્મુ કાશ્મીરનો ક્ષેત્ર વિસ્તાર છે જે ભારતમાં મર્જર નહોતા થયા જે તે સમય દરમિયાન ડોગરા હરિસિંહ હતા. 3 જ તે મહિનામાં ભારતની આઝાદી બાદ 3 જ તે મહિનામાં પાકિસ્તાન છે પાકિસ્તાને ધીમે ધીમે કરીને ઇન્ફિલ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે કરી અને એ લોકો છે લોકોની ઘૂસણખોરી સ્ટાર્ટ કરી અને અંતે ખાસ કરીને ધર્મના નામ પર ત્યાં ધીંગાણા થયા. બરાબર. અંતે ડોગરા હરિસિંહે યુદ્ધમાં ઉતરવું પડ્યું અને ભારતીય સેનાને છેલ્લો લેટર પણ લખી દીધો કે સવાર સુધી જો કદાચ તમે નહીં આવો તો આખો વિસ્તાર છે આપણા હાથમાં વહી જશે. સલામ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલને, બાહોશ સરદાર વલ્લભભાઈ પટેલને કે તાત્કાલિક આ બધા લેવાયેલા પગલા અંતે ટ્રીટી ઓફ એક્સેશન થયું અને ભારત છે એ ભારતમાં જમ્મુ કાશ્મીર નું વિલીકરણ થયું. પછી ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને જ્યારે ભારતીય સેના ઉતરી છે ને સાહેબ ત્યારે કાયદેસર ભાગ્યા છે. પાકિસ્તાનનો ઇતિહાસ જો તો લગભગ આવો વર્લ્ડ વોર થયા વર્લ્ડ વોરનો પણ ઇતિહાસ નથી કે એક સાથે 93,000 સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હોય અને 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું હોય. ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જળ જમીનને જોરું કજિયાના છોરું. મતલબ તમે જુઓ કે જ્યાં જ્યાં માથાકૂટો હશે ક્યાંક આને લગતી હશે, કદાચ એ ન બની શકે પણ એને લગતી હશે. તો સ્વાભાવિક છે કે પાણીનું કંઈક ને કંઈક રહેવાનું છે. ભારત અને પાકિસ્તાન છૂટું પડતા જ તે પાકિસ્તાનમાં જતી સૌથી મોટી નદી હોય તો એ નદી સિંધુ છે અને એ સિંધુ ભારત થઈ પાકિસ્તાનમાં જાય છે, તિબેટમાંથી ઉદ્ભવે છે. સિંધુની 5 મોટી સહાયક છે જેમાં જેલમ છે, ચિનાબ છે, રાવી છે, બિયાસ છે, સતલજ છે. આમાંથી 4 નદીઓ એવી છે જે ભારતમાંથી ઉદ્ભવે છે અને 2 નદીઓ એવી છે જે તિબેટમાંથી ઉદ્ભવે છે. તો સ્વાભાવિક છે કે પાણીને લઈને ક્યાંક માથાકૂટો રહેવાની. અને 8 વર્ષના ટોક બાદ 8 વર્ષના વિચાર વિમર્શ બાદ વાર્તાલાપ બાદ અંતે ભારતે ઈસવીસન 1960ની સાલમાં 19મી સપ્ટેમ્બરના દિવસે કરાચી ખાતે આ ઇન્ડસ ટ્રીટી થાય છે. ઇન્ડસ વોટર ટ્રીટી થાય છે. મતલબ કે જે સિંધુ જળ કરાર છે એ થાય છે. ભારત તરફથી જોઈએ તો જવાહરલાલ નહેરુ હતા અને પાકિસ્તાન તરફથી આયુબ ખાન હતા કરાચી ખાતે અને વર્લ્ડ બેંક છે મધ્યસ્થતા કરે છે. હવે અહીંયાથી જ તે ખરેખર છે ને પાકિસ્તાન તરફેણનું વલણ વર્લ્ડ બેંકનું આપણને દેખાય છે. કારણ કે આ ટ્રીટી બાયસ છે મારા મતે. હું મારા મતને મૂકી રહ્યો છું અત્યારે. કારણ કે ઉપરની જે 3 નદીઓ છે સિંધુ, ઝેલમ અને ચિનાબ, આ 3 નદી પાકિસ્તાનના પક્ષે ગઈ. જ્યારે રાવી, બિયાસ ને સતલજ 3 નદીઓ છે ભારતના પક્ષે આવી. સાહેબ ઉપરની 2 નદીઓ છે જેમાં ચિનાબ છે જે સિંધુની સૌથી મોટી સહાયક છે અને સિંધુ તો છે જ તે. તો આ 2 નદીઓ પાસે લગભગ સૌથી વધુ વોટર, સૌથી વધુ પાણી આ 2 નદીઓ પાસે છે. ટ્રીટીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એ 3 નદીઓના પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે અને ભારત છે એ ભારત પાણીનો ઉપયોગ કરશે પણ ભારત એ પાણીને રોકી શકશે નહીં. મતલબ કે ડેમ કન્સ્ટ્રક્ટ નહીં કરી શકે અને એને ત્યાંથી વાળી શકશે નહીં. આવી રીતના આપણને ટ્રીટીમાં જોવા મળ્યું. કોઈ વાંધો નહીં. ઘણી વખત કેલ્ક્યુલેશન આપણા ખૂબ રોંગ રહેતા હોય છે કે 80% જેટલું પાણી પાકિસ્તાન વાપરશે, 20% જેટલું આપણે વાપરીશું. નીચેની 3 નદીઓ છે એ 3 નદીઓનું 100% પાણી ભારત વાપરશે. એટલે આપણા ગણિત કઈ રીતના હાલે કે 100 + 20 એટલે 120% આપણા પક્ષે થઈ ગઈ અને પાકિસ્તાનના પક્ષે તો માત્ર ને માત્ર 80% જ છે. પણ જો કદાચ જાણવા જઈએ બરાબર તો આ બધી જ નદીઓનું 80% જેટલું પાણી પાકિસ્તાન વાપરે છે. બધી નદીઓ ભેગી કરો કદાચ તો 80% જેટલું પાણી છે એ પાણી પાકિસ્તાન વાપરે છે. વારંવાર આવા વિચારો, વારંવાર આવી વાતો છે એ ઉછળી છે કે આ ટ્રીટી છે, ટ્રીટીમાં થોડા ઘણા ચેન્જીસ કરવા જરૂરી છે. ફરી એક વખત ત્યાં આપણે આવશું. વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરું. 1947 ઈસવીસન 1965 કારગિલનું યુદ્ધ, આટલા મોટા યુદ્ધ થયા. ભારતે કોઈ દિવસ આ ટ્રીટીને છંછેડી નથી આજ દિવસ સુધી. આ ભારતની ઉદારતા, યુદ્ધના માહોલમાં પણ નથી સાહેબ. રાઈટ, આ ભારતની ઉદારતા છે. પણ અંતે હવે એવું કહેવાય છે કે હવે એ લોકો છેક પહોંચી ગયા છે અને આપણને મજબૂર કરી દીધા છે કે નહીં હવે આ ઇન્ડસ ટ્રીટી પર આપણે ધ્યાન દેવું જોશે અને ઇન્ડસ ટ્રીટી છે અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવેલી છે સાહેબ. તો માઠી અસરો પાકિસ્તાન પર ઘણી બધી રહેવાની છે અને કાયદેસર રીતના જોઈએ તો સાહેબ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ જોઈએ તો પાકિસ્તાન ખૂબ કમજોર થઈ જવાનું છે. આનું જે પાણી છે એની ઉપર એ લોકો ડિપેન્ડન્ટ છે. તો ફ્યુચરની અંદર અત્યારે તમે કીધું સસ્પેન્ડ કર્યું છે. સો ફ્યુચરની અંદર આને વધારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું અને વધારે રોકવું કે પાણીને વાળવું આ બધી વસ્તુ પોસિબલ છે કે એના માટે બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે? કઈ રીતે શક્ય બની શકે છે ભવિષ્યમાં? ઉપરની 3 નદીઓ છે ને સિંધુ, ઝેલમ અને ચિનાબ,
આ 3 નદીનું પાણી રોકવું થોડુંક અઘરું છે આપણા માટે. રોકી શકીએ એવું નથી કે નહીં રોકી શકીએ, પણ અઘરું છે. આપણે પહેલા પ્રયત્ન શું કર્યો છે, નીચેની 3 નદીઓ છે ને એનું કદાચ આપણે પૂર્ણ પાણી વાપરીએ ને તોય પાણીની અછત પાકિસ્તાનમાં થાય એમ છે. એટલે સૌથી પહેલો જે કદાચ ભારતનો મુદ્દો રહેશે અને ભારત જેના તરફ નજર નાખશે એ પહેલી 3 નદીઓ છે, રાવી, બિયાસ અને સતલજ. આ 3 નદી છે, એ 3 નદીનું પાણી રોકવામાં આવશે. અને કરેલું છે આપણે. સતલજ નદીથી એક કેનાલ કાઢવામાં આવી છે જે રાજસ્થાન સુધી જાય છે, જે વિશ્વની સૌથી મોટી નદી ઉપર બંધાયેલી કેનાલ છે, કે નદીની કેનાલ છે, જેને આપણે ઇન્દિરા ગાંધી કેનાલના નામે ઓળખીએ છીએ. એટલે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અને અંતે મને એવું લાગે છે કે જે રીતના અત્યારે માહોલ સર્જાણો છે, તો હવે ટીટ ફોર ટેટ એવી ઘટના બનશે, મને એવું લાગે છે. અને રોકાશે સાહેબ પાણી, પણ સમય લેવાશે થોડો. જી સાહેબ. સરકાર પણ આકરું વલણ અપનાવી રહી છે આ મુદ્દાને લઈને. ત્યારે હંમેશા જ્યારે આ પ્રકારના ઇસ્યુઝ આવતા હોય છે, જ્યારે ઘૂસણખોરીની વાત આવતી હોય છે, ત્યારે પીઓકે, જમ્મુ કાશ્મીર, આ જગ્યાઓ સતત હોટ રહેતી હોય છે. તો પીઓકે સાહેબ શું છે? પીઓકેને સમજવું એક સરળ એક વ્યક્તિ તરીકે, તો પીઓકેનું જિયોગ્રાફિકલ સિચ્યુએશન અને આ શું છે એ સમજવું. પહેલા તો સાહેબ પીઓકે ભારતનું હૃદય છે, મતલબ ભારતનું છે, આપણું છે. પાકિસ્તાનને ઇલીગલી ઓક્યુપાઈડ કરેલું આ ક્ષેત્ર છે. ઈસવીસન 1947માં જ્યારે પાકિસ્તાને યુદ્ધ કર્યું, ત્યારે પાકિસ્તાને યુદ્ધ જમ્મુ કાશ્મીર પર કર્યું હતું, ભારત પર નહોતું કર્યું, કેમ કે ત્યારે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ નહોતો. એટલે જ્યાં સુધી એ લોકો ઘૂસી ગયા હતા, જેટલો વિસ્તાર છે એ લોકોએ કબજાઈ લીધો હતો, રાઈટ. એ જગ્યા પર જવાહરલાલ નહેરુ એ સમય દરમિયાન ભારતના મુખ્ય પ્રધાન હતા. એ સમય દરમિયાન અમેરિકાના દબાવથી એવું કહેવાય છે કે આ યુદ્ધ છે એ યુદ્ધ વિરામ થાય છે. અને જ્યારે સાહેબ યુદ્ધ વિરામ થાય ને એટલે એક કાલ્પનિક લાઈન ખેંચવામાં આવે. મતલબ આપણે વિઝિબલ ન હોય. આપણે રમતા એને કેમ ઓલું ચૂનોથી આપણે બધું ગારી, એવી રીતના એક કાલ્પનિક લાઈન હોય, જેને આપણે સીઝ ફાયર લાઈન કહીએ. ઘણીવાર ન્યૂઝમાં આવું આપણને સંભળાતું હોય છે કે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું નહીં. તો એક કાલ્પનિક લાઈન છે, એ કાલ્પનિક લાઈન ખેંચાણી, ભાઈ આ વિસ્તાર છે, આ વિસ્તાર સુધી જ્યાં સેના આવી છે ત્યાં ઊભા રહી જાવ. હવે આ મુદ્દો છે, આ મુદ્દો આપણે શાંતિ પ્રક્રિયાથી યુએન સુધી પહોંચાડ્યો કે ભાઈ આ ભારતનો વિસ્તાર છે અને ભારતનો જ તે લીગલી ભાગ છે. જો કદાચ એ જ સમય દરમિયાન થોડાક એગ્રેસિવ બની અને એ વિસ્તારને જો પાછો કદાચ ભારતે જીતી લીધો હોત તો કદાચ અહીંયા સુધી આપણે પહોંચે જ નહીં. હવે આ જીતેલો પાકિસ્તાને જે તે સમય દરમિયાન જીતેલો જે વિસ્તાર છે ને સાહેબ, એ વિસ્તારને એ લોકો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહે છે. અને ભારત પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહે છે, જ્યારે પાકિસ્તાનના લોકો છે એને આઝાદ કાશ્મીરના નામે ઓળખે છે. અચ્છા. જી સાહેબ. અને આ સર, જ્યારે મતલબ આ દ્રશ્યોને જે લોકોએ આ ઘટના લાઈવ જોઈ છે, એ લોકોએ જે શબ્દોમાં વર્ણન કર્યું છે એ તમે સાંભળો તોય રૂવાડા ઊભા થઈ જાય. અને હવે એ જે ઘૂસણખોર, મતલબ એ જે કાયરો આવ્યા હતા, એ લોકોએ હિન્દુ છો તમે એટલે તમારી ઉપર અટેક કર્યો છે. એણે ત્યાં સુધી સાહેબ કે એની પાસે ચેક કરવા માટે કલમો પડી શકો છો કે નહીં એ ચેક કર્યું, અને એનાથી નો અટકું તો એને નો કહી શકાય એવું એને પેન્ટ ઉતારીને પણ ચેક કર્યું. તો આ ક્યાં, કઈ માનસિકતા, આ ક્યાં લેવલે? સાહેબ આ તો કાયરતાની પરાકાષ્ઠા કહેવાય. પહેલા તો હું એમ કહીશ કે આપણે સતયુગ, ત્રેતા, દ્વાપર આ બધાને આપણે ભણ્યા છીએ, ક્યાંક જાણ્યું છે સાહેબ. અને આપણે એવા વ્યક્તિઓ છીએ જેને મહાભારત ને રામાયણ ને કદાચ વાંચી નહીં હોય તો આપણે સિરિયલના સ્વરૂપે એને આખી જોઈ છે. આપણે એ યુદ્ધ છે તો યુદ્ધ લગભગ 30 દિવસ સુધી યુદ્ધ ચાલતું, 1 કલાકની કેસેટો ચડતી. તો એમાં આપણે જોયું છે સાહેબ કે સ્પષ્ટ છે કે જો મારી પાસે અસ્ત્ર શસ્ત્ર છે તો સામેવાળા પાસે અસ્ત્ર શસ્ત્ર છે તો જ યુદ્ધ થતું. જેવો શંખનાદ થઈ જાય, સાંજ જેવી ઢળી જાય અને શંખનાદ થતા જ તેવું કહેવાય છે કે તમે કોઈ પણ જગ્યા પર કેમ નથી ત્યાં તમારે અસ્ત્ર શસ્ત્ર મૂકી દેવા પડતા. બરાબર. આને આપણે ફેર બેટલ કહીએ. પણ અત્યારે આપણે જોઈએ છે કે 26 એવા લોકો કે જેનો કોઈ વાંક નથી, જે ખરેખર સાહેબ હું તો એ લોકોને ધન્ય કહું છું કે પોતાના આખા વર્ષ દરમિયાનના હેક્ટિક શેડ્યુલમાં મળતી 4, 15, 10 દિવસની જે રજા છે એ રજાઓને ભેગી કરી હોય છે. ઘણા સરકારી ઓફિસર હોય ને રજાઓ ભેગી કરી, અને એ 15 દિવસ આખા વર્ષમાં 15 દિવસ ભેગા કર્યા હોય ને ફેમિલી સાથે એને કાશ્મીર પસંદ કર્યું. કારણ સાહેબ એ છે કે દુનિયાનું સ્વર્ગ કહેવાય છે. આ દુનિયાનું સ્વર્ગ છે, એ સ્વર્ગને જોવા માટે લોકો ગયા હતા. પણ એને કોણ મતલબ ખ્યાલ નહોતું ને સાહેબ કે નર્કથી આવેલા નરાધમો છે એને આવી રીતના પીખી નાખશે એમ. એ 26 લોકોનો કોઈ દોષ નહોતો. માત્ર ને માત્ર 2 હાથ જોડીને ગીડગીડાવતા હતા. એ લોકોની વચ્ચે એક જ વાત કરતા હતા કે અમને મૂકી દો, અમારા સ્વજનોને મૂકી દો. પણ કેટલા નિર્દય હશે. આપણે જાણીએ આ બધી વાતો આપણી સમક્ષ આવે છે, આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. સાહેબ લગભગ
કાલથી લઈ અને આજ સુધી આ 2 દિવસ થઈ ગયા, 2 દિવસમાં હરખી આપણને નીંદર નહીં આવી કે ભાઈ આવી ઘટનાઓ પણ ભારતમાં ઘટી શકે. એ ભારતમાં કે જે ભારત અત્યારે એવું કહેવાય છે કે જીડીપીની દ્રષ્ટિએ જુઓ તમે, આર્થિકતાની દ્રષ્ટિએ, સામાજિકતાની દ્રષ્ટિએ જુઓ ત્યારે ખૂબ ખૂબ આગળ વધી રહ્યું છે. અને એ સમય દરમિયાન આઝાદ કહેવાતા ભારતમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ નિંદનીય છે. સર, કડક એક્શન લેવાઈ રહ્યા છે. વૈશ્વિક લેવલે ભારતની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? જો સાહેબ, અત્યારે કદાચ પ્રતિક્રિયાઓ જોઈ હશે અલગ અલગ વિશ્વના જે દેશના લીડર્સ છે એ લીડર્સની પ્રતિક્રિયાઓ. એમાં તમે જે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ જોઈ હોય તો એને ભારતને સમર્થન આપ્યું છે. સાથે સાથે કદાચ તમે બેન્જામિન નેતાન્યાહુની ટ્વીટ જોઈ હોય તો એને ભારતને સમર્થન આપ્યું છે. પછી અમેરિકાથી લઈને, રશિયાથી લઈને, પુતિનથી લઈને બધા ટૂંકમાં ભારતની તરફેણમાં ક્યાંક અત્યારે દેખાય છે. અને એટલે આપણે આમ જોઈએ તો એક એવો સિનારીઓ ક્રિએટ થયો છે ખરું કે અત્યારે કદાચ ભારત છે એ ભારત યુદ્ધ કરી લે કદાચ, તો ભારત છે એ ભારત વાંકમાં ઓછું ગણાય એવું આપણને દેખાઈ રહ્યું છે. એટલે કદાચ એવું બને કે આપણે અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, રેકોર્ડિંગમાં કદાચ બહાર નીકળી ત્યાં જ તેવું બની શકે કે ભારત છે એ ભારત અંદર ઘૂસ્યું હોય. કારણ કે આર્મી ચીફનું જો કદાચ તમે નિવેદન કાલનું જોયું હોય તેમણે ચોખ્ખું કીધું છે કે ગુપ્ત એજન્સીઓ છે એ કામ કરી રહી છે. જો પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની સંડોવણી દેખાણી તો પાકિસ્તાનમાં અંદર ઘૂસશું, 5 કિલોમીટર જશું, 40 કિલોમીટર જશું અને જ્યાં સુધી જવાય ને ત્યાં સુધી જશું અને લોકોને, જે લોકો છે, જે આતંકવાદીઓ છે એને ગોતી ગોતીને મારશું. તો ભારતની તરફેણમાં પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓનું સર્જન થતું આપણને દેખાય છે. અને પાકિસ્તાન છે, પાકિસ્તાન ખૂબ ખરાબ રીતના ફસાયું એવું દેખાય છે. પણ મારા મતે એવું છે કે પાકિસ્તાન ઈચ્છે છે સાહેબ, પાકિસ્તાન વોરને ઈચ્છે છે. એટલે તમે કહેશો સાહેબ કેમ વોરને ઈચ્છે છે, તો મારું કહેવાનો મતલબ શું છે તમે સમજો. પાકિસ્તાન અત્યારે જેટલું પણ મતલબ જે પૈસા પર જીવી રહ્યું છે એ બધા દેશે આપેલી ભીખ છે. આ હું નથી કહેતો, એના મુખ્ય પ્રધાનો કહે છે. એનો પ્રધાનમંત્રી એમ કહે છે કે હવે તો આપણા મિત્રો પાસે આપણે જઈએ છીએ ને એટલે આપણો મિત્ર આપણને એવું પૂછે છે કે શું માગવા આવ્યા, હવે તમારે શું જોઈ છે. એટલે એ પરિસ્થિતિની લોકોને ખૂબ સારી રીતના ખબર છે. IMF પાસેથી વારંવાર ફંડ માંગી રહ્યું છે, અલગ અલગ બેંકો પાસેથી વારંવાર લોન માંગી રહ્યું છે, ચાઇના ધીમે ધીમે કરીને હાથ ઊંચા કરી રહ્યું છે. એટલે પાકિસ્તાન બહુ ખરાબ રીતના ફસાણું છે. અંદર આપણે જઈએ હજી કદાચ ત્યાં સામાજિક લેવલની જો કદાચ વાત કરીએ સાહેબ, તો અત્યારે આપણે આજનો જો ભાવ ટમેટાનો ગણીએ ને તો 18 રૂપિયા છે. 18 રૂપિયાના કિલો ટમેટા છે. પાકિસ્તાનમાં 100 રૂપિયા છે. આ મોંઘવારી પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનની કહેવાતી, કેમ કે ક્રિકેટ પ્રેમી નેશન છે ભારત અને પાકિસ્તાન બંને, એટલે પાકિસ્તાનમાં રમાતી જે PSL છે સાહેબ, એ PSLમાં માત્ર ને માત્ર 10% જેટલું તે ઓડિયન્સ દેખાય છે. એટલે હવે લોકો છે ક્રિકેટથી દૂર વ્યા ગયા, કેમ કે એની ક્રિકેટ ટીમ છે ખરાબ રમી રહી છે, બરાબર. નેતાઓ ખરાબ રીતના ક્યાંક આખા દેશને ગાઈડ કરી રહ્યા છે. એટલે હવે આર્મી શું કરવા માંગે છે, એક નાનકડું યુદ્ધ કરી લઈએ એટલે તમામ લોકોની નજર છે એ યુદ્ધ તરફ વહી જાય. એટલે આ રીતનો સિનારીઓ પાકિસ્તાન તરફથી ક્રિએટ થયો છે અને પાકિસ્તાન જંગ ઈચ્છે છે સાહેબ. એ જેટલું મને નોલેજ છે, નોલેજ પ્રમાણે હું જણાવું તો સર, જે જગ્યાએ ઘટના બની છે પહેલગામ, એના અનેક વિડીયોઝ, રીલ્સ બધું બહુ જોયું છે આપણે. પણ એ જે સ્થળ છે એના વિશે, એની હિસ્ટ્રી વિશે થોડુંક સમજવું છે. આમ જોઈએ તો હિમાલયનો ક્ષેત્ર છે. હિમાલયમાં જોઈએ ને તો આપણે કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, એ જાસ્કર પછી તમે નીચે આવો તો તમને મહાહિમાલય જોવા મળે. પછી લઘુ હિમાલયનો ક્ષેત્ર છે. એ લઘુ હિમાલયમાં પીરપંજાલ, ધોલાધર, નાગટીંબા આવી બધી શ્રેણીઓ છે. એમાં આ પીરપંજાલ શ્રેણીનો ભાગ છે. અને ત્યાં અંદર જઈએ ને એટલે એક જેલમ નામની નદીની આખો વિસ્તારની હું વાત કરી રહ્યો છું. આ વિસ્તારને ભારતના સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને ભારતનું સ્વર્ગ કહેવાય છે. વિશ્વનો સ્વર્ગ તરીકે જો કદાચ ઓળખાતું હોય તો સ્વિટ્ઝરલેન્ડ ઓળખાય છે. એ જણાવી દઉં, પાકિસ્તાનના સ્વર્ગ તરીકે સ્વાત વેલીને ઓળખવામાં આવે છે. પહેલી વાર આ ડેટા મારી સામે આવ્યો તો મને થોડીક વખત એમ થઈ ગયું કે ભાઈ નર્કમાં પણ સ્વર્ગ હોઈ શકે, કેમ કે પાકિસ્તાન છે, પાકિસ્તાનમાં સ્વાત વેલીને સ્વર્ગ માનવામાં આવે છે. તો આ વિસ્તાર છે એ વિસ્તાર એકદમ હરિયાળીથી ઘેરાયેલો છે અને પર્વતાળ ક્ષેત્ર છે અને ખૂબ સુંદર છે. એનું સુંદરતાનું વર્ણન છે, વર્ણન કરતા આપણે થાકીએ એટલો સુંદર ક્ષેત્ર છે. અને પ્રવાસીઓ છે, ખાસ કરીને ટુરિસ્ટો છે, આજકાલ કોઈ નેચરલ ક્ષેત્રો રહેતા હોય છે એ વિસ્તારમાં જવું વધુ પસંદ કરતા હોય છે. અને આ લોકોને નહોતો ખ્યાલ કે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ઘટશે. તો ઇતિહાસ તો એનો ઘણો બધો છે, પણ જો ઉપર છલી આપણે શબ્દોમાં સમજાવીએ તો આ વિસ્તાર એટલે આખા કાશ્મીરનો સૌથી સુંદરમાં સુંદર વિસ્તાર છે. અને જેનું વિડીયોઝ, પિક્ચર્સ, ફોટા જોઈ અને આપણા ગુજરાતના પણ એની અંદર લોકો ગયા હતા અને આ ઘટના
બની છે, જે ખૂબ જ દુઃખદ છે. સર, આ સિવાયના જે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને જે નિર્ણયો લીધા છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કરવું જોઈએ સાહેબ, કેમ કે દુશ્મન થવા તે તૈયાર છે તો પછી દોસ્તીનો હાથ મિલાવવાની જરૂર છે નહીં. અટલ બિહારી વાજપેયી સાહેબના સમય દરમિયાન સમજોતા એક્સપ્રેસ સ્ટાર્ટ થઈ હતી અને તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ભારતનું જે કિચન કેબિનેટ છે, કેબિનેટમાં જે કિચન કેબિનેટ હોય એ સૌ પ્રથમ એ બસ સેવા એ ટ્રેન સેવા છે ને માધ્યમથી પાકિસ્તાન સુધી ગયું હતું, લોકોને ખાલી સેફ ફીલ કરાવવા માટે જો અમે જઈએ છીએ તમે જઈ શકો છો. અને સાહેબ શું થયું, થોડાક જ તે સમય બાદ કારગિલ હુમલો થયો છે, કારગિલ વોર થયો. પાકિસ્તાન કોઈ દિવસ અમન ઈચ્છતું જ નથી. એ લોકો કહે છે કે ભાઈ અમે અમનના હેવાયું છે, પણ ખરેખર એ અમનના હેવાયા નથી, મનસુબા નાપાક. હા, મનસુબા એના નાપાક છે સાહેબ. તો 4-5 નિર્ણયો લીધા છે. એમાં એક નિર્ણય એ પણ છે કે વાઘા બોર્ડર જેને આપણે કહીએ છીએ, હું દર્શકોને એક જરૂરથી કહીશ કે પહેલા તો વાઘા બોર્ડર આપણે શબ્દ ન વાપરવો જોઈએ. સાહેબ, વાઘા ઇઝ અ પ્લેસ ઇન પાકિસ્તાન. અચ્છા. ભારત અને પાકિસ્તાન છે, બરાબર, બોર્ડર છે. પાકિસ્તાન તરફનો જે વિસ્તાર છે ને વાઘા કહેવાય છે, અને આપણા સાઈડનો જે વિસ્તાર છે ને આપણે અટારી કહીએ છીએ. એટલા જ માટે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન સાહેબને જ્યારે પાકિસ્તાને છોડ્યા હતા ત્યારે તમે ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હશે અટેરી બોર્ડરથી એમને પાછા લાવવામાં આવશે. તો આવી બાબતો જ્યારે આવે ને ત્યારે આપણને એમ લાગે કે નહીં, આ ભારત તરફની વાતો છે. ઘણી નાની નાની વાતો હોય છે પણ એ સમજવા જેવી રહેતી હોય છે. એટલે વાઘા બોર્ડર, અત્યારે વાઘા બોર્ડર કયો બધા ઓળખશે. અટેરી બોર્ડર એટલે લોકોને એવું લાગશે કે અટેરી બોર્ડર કંઈક નવી બોર્ડર બીજી હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છે રાવી નદી છે, એ નજીકમાં રાવી નદી છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બોર્ડર છે. એ બોર્ડરને ક્લોઝ કરી નાખવામાં આવી. સીમા દર્શનનો કાર્યક્રમ ત્યાં થતો એ ક્લોઝ કરી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની ડિપ્લોમેટ્સ જે ભારતમાં છે એમને તાત્કાલિક ધોરણે કહી દીધું છે કે તમે દૂતાવાસ ખાલી કરી દો, બરાબર ને, તમારી પાસે 7 દિવસનો સમય છે, બિસ્તરા પોટલા પેક કરીને નીકળી જાઓ. સાથે સાથે પાકિસ્તાની વિઝાઓ, જો કે આપણે આપતા જ નહીં, બહુ રેર ઓફ ધ રેર કેસમાં આપણે કોઈ પાકિસ્તાનીને વિઝા આપતા, રાઈટ, પરમિશન આપતા, પરમિટ ટુ ફ્લાય ઇન્ડિયા, તો એને પણ આપણે રદ કરી નાખ્યા છે તાત્કાલિક ધોરણે. અને જો કોઈ પાકિસ્તાની અત્યારે ભારતમાં છે તો એને 48 કલાકનું આપણે અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકમાં તમે ઘર ભેગા થઈ જજો. પછી સાહેબ એક કરતારપુર કોરિડોર કરીને છે પંજાબમાં, કે સાહેબ આખો વિસ્તાર પંજાબ છે. પંજ એટલે 5 અને આબ એટલે નદીઓનો સમૂહ. આ 5 નદીઓ ભેગી થાય છે એટલે પંજાબ ભારતમાં પણ છે ને પંજાબ પાકિસ્તાનમાં પણ છે. તો પાકિસ્તાનના પક્ષે રહેલું જે પંજાબ છે ને ત્યાં પણ શીખ સમુદાયના ઘણા બધા ધાર્મિક સ્થળો છે અને એ ધાર્મિક સ્થળોની વિઝિટ માટે એક કરતારપુર કોરિડોર છે ને આપણે ઓપન કરેલો છે. એને પણ તાત્કાલિક ધોરણે ભારતે છે એ ભારતે અત્યારે બંધ કરી દીધું છે. અને હું સરકારના આ જે પણ ડિસિઝન છે એ ડિસિઝનને હું આવકારું છું સાહેબ, કેમ કે કડક તો બનવું પડશે. જી સાહેબ. પર્સનલ પ્રશ્ન છે, ભવિષ્યમાં સરકારના કેવા કેવા આકરા નિર્ણયો લેવાઈ શકે છે અને તમે એને કઈ રીતે વિચારી રહ્યા છો કે ફ્યુચરમાં કેવું લેવું પડશે નિર્ણયો, કડક બનવું પડશે સરકારે? મને એવું લાગે છે કે ક્યાંક નવી તે રૂપમાં સરપ્રાઈઝ એલિમેન્ટ લાવશે, જવાબ આપશે. સાહેબ 100% સાચી વાત છે. એને ડિપ્લોમેટિકલી હેરાન કરશે, એને પોલિટિકલી હેરાન કરશે, એને સોશિયલી હેરાન કરશે. આ ત્રણ રીતના પાકિસ્તાન હેરાન થશે અને અંતે સાહેબ જંગ તો થશે, પણ થોડોક સમય લાગશે મને એવું લાગે છે. કેમ કે પહેલા ઉરી થયું, પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તો હવે કદાચ નેવીનો વારો છે સાહેબ. ઘણું બધું સાહેબે આપણને સરળ ભાષામાં આ બધી જે પ્રોસેસ છે અને ઇઝીલી અત્યારે શું થઈ રહ્યું છે, આ નિર્ણયો, આ પરિસ્થિતિ વૈશ્વિક કક્ષાએ કેવી ચાલી રહી છે એને આપણે ખૂબ સરળ ને સિમ્પ્લિફાઈ કરીને સમજાયું. થેન્ક યુ સો મચ સર એના માટે. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.